તો અદાણી પોર્ટ મુદ્દે જેપીસી તપાસની માંગ થઈ રહી છે ત્યારે કોંગ્રેસે જે કહ્યું છે જેમાં ડોક્ટર મનીષ દોશીએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું ચંદા દો ધંધાલોનો ખેલ ચાલી રહ્યો છે। પછી મુખ્યમંત્રીને તાબડતોબ ચૂંટણી પહેલા 2024 પહેલા તાત્કાલિકપણે આ નિર્ણય કરીને 45 વર્ષ માટે બીજા 45 વર્ષ એટલે કુલ 75 વર્ષ માટે એકાધિકાર આપ્યો। આના કારણે આ પોર્ટના જે સ્પર્ધાત્મક સમય હોય અને એના કારણે થનારા નાણાકીય લાભ હોય સરકારી તિજોરીના એને મોટું નુકસાન થયું। આ કરોડો રૂપિયાના ખેલનો સીધો સાદો ભ્રષ્ટાચાર છે। મિત્રકાલને મદદ કરવાની, સરકારી તિજોરી લૂંટાવાની આ જે ખેલ છે એ ખેલને આજે ખુલ્લો પડ્યો છે।